માં ભગવતીની અત્યારે દયા છે, રોટલો છે, ઓટલો છે, ઇજ્જત છે, આબરૂ છે, પણ મહાનતા કઈ છે? તો એના માથે જે દુઃખ પડ્યું ને એ ભૂલો નથી. કારણ કે ભાઈ મારો બાપ છે ને 30 વર્ષ લગી અમારી બેલડી હાટું, હળદર ધારવારી બેલડી હાટું બહુ ભુવા ઉપાય રોયો, ગામડે ગામડે શેરે શેરે મેલડી 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 જગતો. બધા બદલી રાતે નીંદર માંથી જાગી જાય ને તો ખાટલામાં પડ્યો પડ્યો હકલો હોતો. અને તને કેદી તને દયા આવસી મારી દેવી, તને કેદી તને દયા આવસી મારા ગરીબ ના ઝૂંપડે મારી મેલડી. અરે મારા બાપ વાઘલાની દેવી તને કેદી મારું ગરીબ નું ઝૂંપડું તને સાંભળશી. અરે કેદી આવીશ? મારું હકુડાનું જગતમાં બધું લૂંટાઈ જાય તો અહીંયા આવીશ. પણ હું તો એ કહું છું કે હકા બાપાનો તો ભાવ હતો. હા મારે સુરેશભાઈ મારી હળદર ધારવારી મેલડી હાટું કાયમ બપોરે ખાઈએ ખાવા બેહે ને એના ઘરના ગમે એને ઠામડાની માલિકા ખાવા દે ને એને ખાવું નતું ભાવતું. એને રોટલો એને મૂગ કોણ નતો, એને રોટલો એને મૂગ કોણ નતો. દાનમાં ધૂળ નાખી એને કોઈ દી હરકું એને દાન કાઢું નથી. ક્યાં લગી મારી મેલડી તું જવાબ નો દે મારી હરદર ધારવારી. ત્યાં લગી મારી તું મને જવાબ નો દે ને ત્યાં લગી આ દાનમાં ધૂળ નાખીને સૂર્યો એવડો ભાવ. લે લે મારા સુરેશિયા એક દી તારો ભાવ જોઈ તારા ઝૂંપડે બે વિહામો લીધો, તારા ઝૂંપડે બે વિહામો લીધો. વર્ષના વાળા વીતી ગયા અને છેવટે આ રાજપર રોડ વાળા અમારે ભરત બહુ આવ્યા હતા. આપણે મામા દાદા જહના એના રાજપર વાળા મામાની કલમે મારી હળદર વાળી મેરડી બોલી હતી મારા સૂર્ય મારા અગલા 100 મહિને તારા ઝૂંપડે તને વિહામો લેવડાવીશ. હવે તને ધારવાની બેલડી તારા ઝૂંપડે વિહામો લેવડાવીશ. બરાબર પડે જ્યાં લગી આવજો 100 મહિના થાય તો ભલે 12 મહિના થાય તો ભલે, પણ જ્યાં લગી મારી હળદર ધારવાની મેરડી મારા ઘરે નો આવે ને ત્યાં લગી હકથી હું રોટલો નહીં ખાવ. હું દાનમાં ધૂળ નાખી અને ચૂડીનો ખાસ દાનમાં ધૂળ નાખી તમારા આહુડેથી આવીશ. એ દાનમાં ધૂળ નાખીને ખાતો તો ને એટલે આવીશ. 100 મહિનાનો સમય એક ઓર ગરીબાઈ રેવા હારું ઝૂંપડું નહીં, સાપડું નતું, પણ એલા દેવી દેવા બેહે ને ઘડીક પેલા કીધું ને કોઈ ટકની ભાગ્યા કોઈ બે ટકની ભાગ્યા મારી હળદર ધારવારી નીચે ભવની ભાગી દીજે, ભવની ભાગી દીજે. ઘરે આવી અમારે પોતીબેન એમના માં એને વાત કરી શીખમાં મામા સાહેબ કઈ ગયું હતી હળદર ધારવારી મેરડી એવું કીધું કે 100 મહિને તારા ઘરે બે. અરે બેટા આપણે નથી રેવા હારું ઝૂંપડું એને કેમ બિહાડશું, એને કેમ બેકાડશું, એ અમારા દીકરા એને ક્યાં બિહાડશું. અમારે પોતીમાં
ભાઈ આપણે એવા સત નથી સાબરું નથી આમ આપણે હળદર ધારવાળી મેળવીને ક્યાં બેહાડશે પણ તઈ અમારી હળદર ધારવાળી મેળવી બોલી હતી મારા સૂર્યા કદાચ 100 મહિના થાય અને બેટા જો હવેલી ખડી ન કરી દઉં અને બેટા કદાચ છે આમ જો એ જો બંગલા ન બનાવી દઉં અને બેટા એક તો તારા મકાનની છત ભરાય અને આમ મારી હળદર ધારવાળી ના એ બેહણા ન થાય ને એ તરી તો હળદર ધાર થી આવું મારું ખોટું પડી જાય પણ ભાઈ અહીંયા સૂર્યાએ કીધું છે મારી જોઈ ગયો એક તો આવું લોકડાઉન નો સમય કોરોના કાળની અંદર અને મારી આવા સમયમાં કે બેટા જો 100 મહિના થાય અને જો તારું ભેગું ન કરી દઉં અને દુનિયામાં જો રાજા ન બનાવી દઉં ને એ તરી મને હળદર ધારવાળી મેળવીને મને કોઈ લાગી જાય મિત્રો એલા ધર્મના શબ્દ કોઈ દી જાય નહીં માં હગું કર્યો એકોની જગ્યા માથે મકાનના પાયા નખાણા આમ જો તમારી હળદર ધારવાળીનો મઢડો ધીરે 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 મકાનની છત ભરવાની અને અમારે ભરત ભુવા અહીંયા આવ્યા ભાઈ એક કામ કરો ને પેલા તમારું મકાનની છત ભરી લ્યો મઢ પછી કરજો સૂર્યાએ કીધું કે ના પેલા મેરી હળદર ધારવાળી મેળવી નો મઢડો બને પછી મને મકાન બનાવવું મને સારું લાગે ભાઈ ભરત ભુવાએ આવી અને કીધું ખરેખર અહીંયા તમે મઢડો બનાવો ને હળદર ધારવાળી અત્યારથી આવી જાય ખબર કેમ પડે અને તો મારી હળદર ધારવાળી મેળવી બોલી મારા સૂર્યા આમ કદાચ મારી છત ભરાવાનું ચાલુ થાય અને મારી હળદર ધારવાળી મેળવીનું નામ લઈ જી જો તારી ચકલી બની મારી એ જો તારી ચકલી બની અને મારા સૂર્યા જો આવીનું ભીનો રમને તેની મને હળદર ધારવાળી મેળવી મને ખોઈ લાગી આવ્યો આવો ભાવ આવી લાગણી અને જગ્યા માથે મારી હળદર ધારવાળીને નેજેથી બેહાડી અને હાકલાના મનમાં થોડુંક અનુગનું હતું હજી મારી મેળડીને મોજ આવી નથી મારી મેળડી હજી રીજી નથી આયા બેઠી નથી આયા બેઠી નથી મને હકુડાને હજી સંતોષ નથી થતો સંતોષ નતો થતો એનું કારણ હતું મારી હળદર ધારવાળી મેરડીની બોલી હતી બેટા મારા જૂના થલે આવી સપટી ધૂળ લઈ એ બેટા મારા જૂના થલે આવી મારી હળદર ધારે આવી અને સપટી ધૂળ લઈ જા અને જગ્યા માંથી સપટી ધૂળ મૂક અને જો હળદર ધારવાળી જો આપે ન આવું ને એ તેની તો મને હળદર ધારવાળી મને મેળવી મને ખોટ લાગી આવ્યો આ દીવીલા કેટલા કામ છે મારી હળદર ધારવાળી મેળવી કેવા કામ કર્યા છે આ અમારે સુરેશભાઈ જેમના ઘરેથી અમારી બેન હારા દી હતા 100 મહિના 7 મહિના અને ડોક્ટર પાસે ગયા અને ડોક્ટરે રિપોર્ટ કર્યા જે કઈ એની થાતી વિધિ કરી સોનોગ્રાફી કર્યા
હાથમાં મહિને બાળક પેટમાં પણ ડોક્ટરે કહ્યું ભાઈ સુરેશભાઈ એક કામ કરો આ રિપોર્ટ ખરાબ આવે છે આ બાળક બચે એમ નથી અને જો આ બાળક રાખશો તો આ બેન બચે એમ નથી આ રિપોર્ટમાં 2 માથા આવે છે 2 માથા અને મેં તો એને જોયું આમ જોઈ તો 2 માથા નો છે આ બે તમે જો બાળકને રાખવા જાઓ તો બેન નહીં રહી તો સૂર્યાને વિચાર થયો બસને મળી સૂર્યાને વિચાર થયો અમારે પોતીમાને વિચાર થયો મળી તારા દીધેલા હોય મારી હડદલ મારી હડદલ ધારવાળી મેલડી ના દીધેલા હોય અને મારો સૂર્યો રાતથી તારું નામ લઈને જાગે તારું નામ લઈને હુવે અને મારી જો એના ઘરે જો આવું થાય ને તો જગતમાં તારા નામ ને ખોટ લાગે તારા નામ ને ખોટ લાગે કદાચ છે ને આજે ડોક્ટરના રિપોર્ટ ખોટા કહી અને તઈ મારી મેરડી બોલી હતી મારી હળદર ધારવાળી મેરડી મારી પોતી દીકરી રહેવા દે મારા સૂર્ય મારા હકલા રહેવા દે મને હળદર ધારવાળી મને ટકોરા મારવા અને કદાચ જો તારા સર્જન ડોક્ટરના તો રિપોર્ટ ખોટા ન કરી નાખું અને બેટા દીકરા જેવું દાન દઉં જો રૂવાનું ખાંડું થવા દઉં ને તેને મને હળદર ધારવાળી મને ખોઈ નથી રહી જાય મારા સર્જન ડોક્ટરના રિપોર્ટ ખોટા કરું અને દીકરા જેવો દાન દઉં તો એ સૂર્યાને અમારે પોતી દીકરીને થયું મારી હવે તો દીકરો દે ને એનું નામ મારી હળદર ધારવાળી મેલડી તારી પાસે પાડું એનું નામ તારા એ પાડે પાડું પાડું રાજા બનાવ્યો ને હળદર ધારવાળી મેલડી અને મેલડી બોય તને રાજા 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 આ દીધેલું તો મારી હળદર ધારવાળી મેલડીનું છે સૂર્ય તો રાખ હતો એમની જગતમાં આમ જો સાહેબનો જોગ નતો પણ આગ લડાવ્યા હોય ને એક મારી કળની દેવી લીંબોએ અને એક મારી હળદર ધારવાળી મારી વાખલાની મેલડી છે મેલડી છે થોડી મૂડી છે થોડી મૂડી મારી આંધળાની બે આંખ છે મારી રામ લખમણની જોડ્યું તારી દીધેલી જોડ્યું
મને અગડા ઈ તારા નથી, તારા પહોળા તો મારી હળદર ધારવારી મેરડી ના અને તારા રામ લક્ષ્મણ ને એ જુગભાઈ જો કોઈ દી નો તારા મેલું ને તેની તો તારા ઝૂંપડે બેઠી મને ખોઈ નાખી જાય. મારો રાખનો માળો એ મારો રાખનો માળો હુનો મેલતી નહીં, મેલતી નહીં, મેલતી નહીં. મારો રાખનો માળો છે મારી રામ લક્ષ્મણ ની જોડી, મારા આગલાના બે પહોળા છે. તઈ માઈએ દીકરો દીધો, દીકરાનું નામ રાણીઓ. લઈ લે અમારા સુરિયા અમારો દીધેલો મારો રાણીઓ, લઈ લે ને મારો રાણીઓ તને દીધેલો દીધેલો. દેવીના દીધેલા હોય ને રતન હોય, રતન હીરા હોય. અને બેટા કદાચ જગમાં કોઈ દી હમીર ભુવાની એ ભગતીની દેવી મારી હમીર ભુવાની એ ભગરી લખે રમનાની. અંધાઈ ભાંડુના જાજો ભાગ નામ ર ઉપર રા ઉપર. આ મારો રામલો બે દીકરી, એનું નામે અસલમાં જોવો તો રાણી અને રૂડી, આમ જોવો તો રામ લક્ષ્મણ ની જોડી. એટલે કદાચ માયા ધન દોલત તો મહેનત કરો તો ચડે, પણ દીકરા જેવા દાન, દીકરી જેવા દાન તો મારી હળદર ધારવારી મેરડી દીવો. પણ બેટા હા સારે બેન ભાઈના ના ઈ હળદર ધારે ઈ અમારે હમીર ભુવાના મથે પાડેલા મારી હળદર ધારવારી મેરડી હે પાડેલા. જોવો મારી હળદર ધારવારીએ કાંઈ ઘટવા નથી દીધું. 52 વીઘાનો બગીચો રસાયો. અને આમ જોવો તો અમારે હકા બાપાના ઘર ઉપર, અમારે સુરેશભાઈ લક્ષ્મણભાઈ એના ઘર ઉપર એ પ્રાગવડલાનો સાયો કરીને બેઠી છે મારી હળદર ધારવારી મેરડી. મારી હળદર ધારવારી મેરડી જ્યારે આવ્યા છે ત્યારે એ મારા વાલા ધન્યવાદ દઉં છું આ ભાઈઓને. કહેવતમાં કીધું છે પણ કળવી ભલે હોય લીમડી, અરે બોલી સીતરવણી એની સા પણ બાગા मैदान भले कोई बोल रे, अरे जी तो पोता के भाई के नहीं कहेवाय. धन्यवाद दઉં છું અમારે હકા બાબાને, એમના બંને દીકરાને. અમારે હકા બાબાની બે ભાઈ, એમાં અમારે રણછોડભાઈ, પછી પછી એ ભાઈ મયુર, અમારે ભાઈ મોદી, અને એક કડોઈ દીકરી જેનું નામ અમારે હોનલબેન. આજે 11 વર્ષના વાણા વીતી ગયા. જીના જીના બસલા મેલી, જીના જીના પહુરા મેલી લહાલી બાબા. અમુક
અમુક સમયે સાંભળે ભાઈને ભાઈ સાંભળે દીકરો હોય એને બાપ સાંભળે દીકરીને બાપ સાંભળે પણ હું તો ધન્યવાદ દઉં છું અમારે આ આકા બાપાને આ સુરેશભાઈને બેને જે દિવસે અમારે રણછોડ બાપાએ આમંત્રણ કર્યું રણછોડભાઈ એને પોતાના પાયકા કર્યા એને પાયકા ને પોતાના કર્યા મેં પોતડીએ મેં મારા દેરના નથી માન્યા એને મારા દીકરા માની અને મુશેરા મારી દીકરીઓ માની એને મુશેરા પણ ગમે એવા હોય પણ બાપની ખામી તો કેમ પૂરી કરવી અગા બાબા બાપ વિનાના ઓશિયારા ઈ તો ઓશિયારા હોય પછી દીકરા હોય કે દીકરી હોય પણ જ્યાં લગી બાપ બેઠો હોય ને એના પહોળાને ખબર ન પડવાની પણ કોઈ દીકરાઓ માથે દીકરીઓ માથેથી બાપનો સાયો વિયો જાય ને અમુક ટાણે સાંભળે એ બેઠો હોય ને ત્યાં લગી તો કે મારા પહોળા શું ઉપાધિ કરો છો હજી આમ જો તમારો બાપ બેઠો છે ઉપાધિ કોઈ તું કરમાં હજી હું બાપ બેઠો હજી હું બાપ બેઠો જગતમાં કોઈથી ડરમાં હજી હું બાપ બેઠો હજી હું બાપ બેઠો એના પહોળાને ઢાંકીને બેઠો અમારે રણછોડભાઈ માટે ખાસ આચાર્ય એવો ઘેરો એ વડલો ને ઘેરી એવા ઘેરા કુટુંબમાં મારો એ બાપ રે મીઠો મીઠો સાંયડો છે મારા બાપ પણ હું તો એ કહું છું કે એને કોઈ દી બાપ સાંભળવો નથી અમારી માં લીંબોય એનો માવતર બની ગયો એનો બાપાનો બાપ બની ગઈ રણછોડિયા ના બસલાવનો બાપાનો બાપ બની ગઈ બેટા મારા મયુરિયા મારા મોતીડા મારી દીકરી મારી હોનકી એ બાપ મૂકીને વિયોગ્યો છે રણછોડિયો મૂકીને વિયોગ્યો છે તમારી દેવી હું લીંબોય નથી ગઈ હો અને કોક દી તમને વહમી વેરા પડે ને તેથી મને લીંબોઈને મને હાથ કરજો અને બેટા જો આવીને ઊભી ન રમને તેથી તો મને ભૂભરિયાની મને લીંબોઈને મને ખોજ લાગી જાય હો નો ધારા બસલા હોય એનો ધણી મટતી નહીં એનો ધણી મટતી સંભો એ નો ધારા પહોળા હોય ને અડી આમ જો એનો ધણી નો મટતી હોય લે મારી હા ભાઈ હવે તો પ્રભાતનો પોર થયો છે કેવત માં કીધું છે ને ભાઈ બાપ વિનાની ભક્તિ થાય નહીં
ભક્તિ વિનાવી દેવી રાજી થાય નહીં મિત્રો ભાવ વિના ભક્તિ નો થાય અને ભક્તિ વિના દેવી આવે નહીં શક્તિ રાજી થાય નહીં જે અમારે હકા બાબા આમ જોઈ તો અમારે વિજલ બાબાના 2 દીકરા 3 દીકરીઓ પણ અત્યારે જોઈ તો એકલ જાળ છે પણ ખરેખર જે એમનો ઘોરો ભાવ જે એમનો ઘોરો રુધિયો જે મારી હળદર ધારવારે માથે જે એને ભાવ છે આ ભાવથી થયું છે કારણ કે મિત્રો સમય ગયો જાય વાતું રહી જાય ગમે એટલો સમય જાય પણ આમ જો કોક મનમાં સંકલ્પ આવ્યો હોય અને કોક ધર્મ માથે ઓરતો થયો હોય ને મનિખા કદાચ ભૂલી જાય દેવી ભૂલેલી દેવી ભૂલેલી વર્ષો પહેલાની વાત આમ જો તો સાર ગામનો સીમાડો સીમાડે ધાર માથે હળદર ધાર માથે માં મેરડી બેઠી છે અંદાજે 35-40 વર્ષ પહેલા આ હકાભાઈ આમ દામ અને ઠામ કોઈ જાતનો કમીનો નતો પણ તેદી એ જગ્યા માથે મારી વાઘા બાપાની મેરડી મારી હમીરિયાની મેરડી એના હાનો ભાવ થયો તો અને હાકુડાને સંકલ્પ થયો તો મળી જો આવીને આવી દયા મારો હકલાનો એક ફેર ભાવ છે એક ફેરે મારી હળદર ધારવારી મેલડી મના ઝૂપડે તને વિહામો લેવડા વિશ મના ઝૂપડે તને વિહામો લેવડા આ મારે હકા બાબાની માનતા જીભ કચરાઈ ગઈ હતી કે મારી એક ફેરે મારી હળદર ધારવારી મેરડી તને આમ જો મારા ઝૂપડે તને બેહાડવી છે આ અંતરનો પોકાર મારી હળદર ધારવારી મેરડી સાંભળી ગઈ હતી મારી વાઘા બાબાની મેરડી પણ એ જગ્યા માથે જે ભુવા હતા અને એક બીજો માલધારી હતો એને ટકોરો માર્યો તો મારી જોઈજી હો આ બહે ગાઢવાળા માલધારી ને જોઈ અને વહી જાતી નહીં વહી જાતી નહીં અરે આ બહે ગાઢવાળા આમ જો આ હારું પાણી જોઈને આમ જો અહીંથી વહી જાતી નહીં હવે ધર્મ જો નો આમ જવાય નો આમ જવાય આલી બાજુ અમારે હકા બાબાની બોલી આમે માં ઓલા લોકોનો ભાવ અહીંયા એક ધર્મની ડોજ પડી હવે જ્યાં લગી ઈવડા બેઠા છે ને ત્યાં લગી તો મારે હકુડા પાઈ મારે કેમ જાવું પણ ભાઈ એલા ધર્મની વાતમાં ડોજ પડે ને અને ધર્મની વાત ભૂલાઈ જાય ને પછી થોડુંક દુઃખ પડે હો અમારે હકા બાપા અમારે પોતીબેન બધા માણસ ધીરે ધીરે માથે દુઃખના વાદળા હવા મૈડા માથે દુઃખના વાદળા હવા મૈડા
પાણે પાણે રખડતો તો કઈ કે ભુવા ઉપાય જોવડાવે એમ થાય કે ફલાણા કામ હારો ભૂવો છે ત્યાં જોવડાવવા જાય હરી ફરી મારી હળદર ધારવેલી મેરડી કેક માડી તારું છે પણ મારી મેરડી જવાબ નથી કે ના તારા આ ધર્મ છે મિત્રો એક ફેરે જો ખોવાઈ જાય ને એને પોતાના બે દીકરા અને બે દીકરી દીધેલા તો મારી હળદર ધારવારી ના છે પણ મિત્રો પેલા દેવના દીધેલા હોય ને એને દેવ હામો ભાવ થાય હું તો ધન્યવાદ દઉં છું મારે સુરેશભાઈ ને અત્યારે પૈસા ઉડાડવાના ઘણા ઠેકાણા છે પૈસા તમારે ઉડાડવા હોય ને ઉડાડવાના ઠેકાણા તો ઘણા છે પણ વાપરવાના ઠેકાણા તો આમ તો ક્યાં ક્યાં છે આ દયા એક આ બેઠી લીંબોઈની અને એક મારી હળદર ધારવારી મેરડીની આ આકુડાના મનની મારી હળદર ધારવારી મેરડીએ કહી દીધી સમય એવો હતો ને દીકરા હાટું રોતો હતો શેર માટીની ખોટ હાટું રોતો હતો તો એ મારી હળદર ધારવારી મેરડી બોલી હતી મારા આકુડે એ એક માગસ ને તું જો રામ લક્ષ્મણ ની જોડી રોયા બોલી મને હળદર ધારવારી મેરડી મને ખોટ લાગે રામ લક્ષ્મણ ની જોડી આપી બબે દીકરીઓ આપી અહીંયા આવ્યો તેનો એના મુખમાંથી એક જ શબ્દ છે મારી દીવીએ કાંઈ ઘટવા નથી દીધું આ બધી રચના આજ તમે જોવો ઇન્દ્ર પડી ખરી ગઈ છે અહીંયા તમે હાદુરકાની જગ્યામાંથી આમ શેઠેથી આવો ને એટલે એક રજવાડું લાગે રજવાડું પણ આ રજવાડું રચાવવા વાળી તો મારી લીંબોડી મારી હળદર ધારવારી મેરડી છે મારા હકલા એક મને લીંબોઈ માથે અને મને હળદર ધારવારી મેરડી માથે ભાવ રાખજી બેટા અને તારા બસલાવને જો કોઈ દી ઓશિયાના થવા દઉં ને તેની મને હળદર ધારવારી મેરડી મને ખોટ લાગી જાય ઓ મારી હળદર ધારવારી મેરડીને હકલાને ડોઢ પડી ગઈ વાત ભૂલાઈ ગઈ મારી હળદર ધારવારી મેરડીને અલબુ લાગી ગઈ ધીરે 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 સમય જાય છે 2 વર્ષ 5 વર્ષ 10 વર્ષ 15 વર્ષ 20 વર્ષ 30 વર્ષના વાળા વીતી ગયા 30 વર્ષ લગી આ હકુડો ગાંડો બાવલો બની નેલડી બહે ગાંડો બાવલો બની ગયો મારી હળદર ધારવારી મેરડી વાહે ગાંડો બની ગયો તો અને હું તો ઈ કહું છું મેરડી જોતી હોય ને તો ગાંડું થવું પડે જગત એક ફેરે એમ કે જો ગાંડો જાય મેરડી વાળો જાય અને તોય એનું નામ નો મેલો ને અને પછી દુનિયામાં જો રાજા કરી નો રખડાવું ને
મળે આજ તો મારો અવસર્યો મારો છે ને આજ હું સાંભળું ને કેટલી સાંભળું મારું એના શબ્દ તો જોવો એનો ભાવ તો જોવો આ ભાવની ભૂખી છે મરીના આ ખાવાની ભૂખી નથી આ ખાવાની ભૂખી નથી આ તો ભાવની ભૂખી છે મારા સુરેશી આજ તારો ભાવ જમવા આવીશો પણ મને હળદર ધારવારી માંથી ભાવ ન છોડ દો અને જગતમાં કોઈ દી જો હોશિયારો થવા દઉં એ રીતે મને હળદર ધારવારી મને ખોટ લાગી જાય સમય એવો હતો ને હારા બે બકરાઈ જતા હોય એવો સમય આવી ગયો પણ એના એવો સમય એવી ગરીબી આવી ને કોઈ આ હકલાએ મારી હળદર ધારવારી મેરડી નામ નથી મેળ્યું આ એની દયા છે એની કૃપા છે અમારી હળદર ધારવારી મેરડીની કૃપા
મારી ફૂલબાઈની મેલડી તન મનાવું મળે એ મારી પ્રભાતના પોરની દેવી મારી તોરણિયા લીમડા વાળી માણા માણાનું હગું ધર્મ ધર્મનું હગું બેટા આજ હાદુરગાની જગ્યામાં છે મને ઘુમરિયાની લીંબોઈનું કદાચ મને તેડું આવ્યું હોય અને મને લીંબોઈના માંડવે કદાચ મને ફૂલબાઈની મેરડીને ટપોરો મારે બેટા મારી તારો તો નવરંગો માંડવો છે અહીંયા 24 કલાક તો હાથમાં ખોખલી લાકડી લઈ આવજો આ ગંગડાનું ગોવારું કરતી હોય મારા ભુંભરિયાનું ગોવારું કરું અહીંયા મારી નાયક આવે એનું ગોવારું કરું અને જો 24 કલાક લગી મારા માંડવાની જો માયા મેલું ને એ જરીક મને માલ લીંબોઈને મને ખોજ લાગી જાય ભાઈ મરી માલિંગો મરી ફૂલબાઈની મેલડીને પીલાવો આયા મરિયા કુળ અને મારા સૂર્યનો મુઠ્ઠી ગણુકો ખાવા લીંબોય આવી સૌ અને જો મુઠ્ઠી ગણુકો ખાય અને 52 પાણાના સોપડે જો લેખ નો લખું ને બલિયા એ તરી મને લીંબોઈને મને ખોજ લાગી જાય હો ખરેખર ભાઈ આજ કદા ધરમપુરના જુગ જાળવે મારી ફૂલબાઈની મેલડી બેઠી હોય તમારા ભાઈઓ છે બા ધર્મ તો એક જ છે જ્યાં જ્યાં બેહી જાય એના એવા એવા નામ છે ધરમપુરની જગ્યા માથે મારી ગોખલી વારી ભલા માણસ વાય મારી ફૂલબાઈની મેલડી ગરીબ
ગઈ નહીં મન છેતરતી નહીં કે મન વેગરો મેલતી નહીં મેલતી નહીં હવે તો બહુ ગઈ અને થોડી રહ્યું અને આ સમયે કદાચ અમારો પંચ મને ફૂલભાઈની બેનની સામો તાર માને અને જો તાર તૂટવા દઉં ને તેની તો મને તોરણિયા લીમડા વાળીને મને ખોજ લાગી જાય ને હાય પણ કોઢિયાના કોઢ મકડશે અરે દાદો સાજા કરશે શરી એ રમો રમો રામદેવ થેલો કુંવર મારી પત રાખો તમે હિંદરામી તમે રમો રામદેવજી तुमने जाजी बताई पीर रामा जाजी बताई पीर रामा तुमने उजमन पिए जाना ओ जी तारा लीला निशान भरत लीला निशान भरत